પ્રિય શ્રોતાગણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં પ્રેમી સલામ. આ સંસારમાં જ્યાં જોઈએ ત્યાં પાપ જ છે, કેમ કે આ સંસારનો હાલનો અધિપતિ શૈતાન છે અને એ તો પ્રભુનો વિરોધી છે. તેનો તો ન્યાય થઈ ચૂક્યો છે અને તેને સદાકાળની અગ્નિની ખીણમાં નાખવામાં આવશે. તેનો એ જ પ્રયાસ હોય છે કે દેવ દ્વારા રચાયેલ મનુષ્યને તેની સાથે પોતાને મળનાર દંડનો સહભાગી બનાવી લે. આજે માણસ પાપને કારણે શૈતાનનો ગુલામ બની ચૂક્યો છે અને તેના બંધનોથી છોડાવવાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારમાં આવ્યા. સગળા મનુષ્યના પાપનો દંડ પોતા પર લઈને શૈતાનના અધિકારને નાશ કર્યો છે. પરમેશ્વરની ઈચ્છા અનુસાર આપણને આ હાલના ભૂંડા જગતમાંથી છોડાવવાને માટે તે દેહધારી બન્યા અને પોતાના મૂલ્યવાન રક્ત દ્વારા તથા પોતાના મૃત્યુ દ્વારા મનુષ્ય માટે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો છે. મનુષ્યનો ઉદ્ધાર ત્યારે જ થશે જ્યારે તે પ્રભુ ઈસુ પાસે પોતાના પાપો કબૂલ કરે છે અને તે મારા પાપો માટે મારા મૃત્યુને સહી લીધું અને દેવે તેમને મોયલામાંથી ત્રીજે દાડે પાછા ઉઠાડ્યા છે તે મનમાં વિશ્વાસ કરીને પ્રભુ અને ઉદ્ધાર કરતા માનીને સ્વીકાર કરે છે, ત્યારે તેનો ઉદ્ધાર થાય છે અને અનંતકાળિક અગ્નિની ખાઈથી તે છુટકારો પ્રાપ્ત કરે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગલાતીઓને લખેલો પત્ર એનો 1 અધ્યાય અને 4 વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ કે તેણે આપણા પાપને સારું પોતાનું સ્વાર્પણ કર્યું, એ માટે કે આપણા દેવ તથા બાપની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે. આ તમને સમજાય માટે દેવ તમને સહાય કરે. ધન્યવાદ.